સૌથી શ્રેષ્ઠ જો કોઈ આપણા 4 આશ્રમ હોય તો એ ઉત્તમ પ્રકારનું જો કોઈ હોય તો ઋષિઓએ કીધું છે કે ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. 4 આશ્રમોમાંથી પછી એ વાનપ્રસ્થાશ્રમ હોય, બ્રહ્મચર્યાશ્રમ હોય, ગૃહસ્થાશ્રમ હોય કે સંન્યસ્તાશ્રમ હોય, આ 4માંથી જો કોઈ શ્રેષ્ઠ હોય તો એ ગૃહસ્થાશ્રમ છે. તો આપણા ઋષિઓ આટલા બધા બુદ્ધિશાળી હતા ને એણે ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ કીધું. એની પાછળનું કારણ એ છે કે દાંપત્ય જીવન તો જ ટકે કે માણસ જ્યારે 2 દ્રષ્ટિથી જીવતા શીખે. માત્ર ને માત્ર હું મારું જ કયું કરું, મારી જ દ્રષ્ટિ સાચી હોય એવું જો હું વિચારું તો દાંપત્ય જીવન ક્યારેય ટકે નહીં. જેનામાં જતું કરવાની ભાવના હોય એ જ સાથે રહી શકે, બાકી કોઈ સાથે રહી ન શકે એમ. એટલે એક તો આ સૌથી મોટી. બીજું, આપણે જ્યારે લગ્ન મંડપમાં આપણી જે કંઈ લગ્નની વિધિ છે એમાં ગોર મહારાજ એક બહુ સારો શ્લોક બોલે છે અને એ શ્લોકમાં ઓમ સહના વવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવા વહે તેજસ્વિના વધિતમસ્તુ મા વિદ્વિષા વહે ઓમ શાંતિ શાંતિ શાંતિ. આવી આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય શાંત થાય. પણ આ જે શ્લોક છે ને એ શ્લોકના શબ્દો બહુ સારા છે. સહ એટલે સાથે, નૌ એટલે અમે બંને, હું અને મારી પત્ની, અવતુ સુખ પ્રાપ્ત કરીએ. હું એકલો સુખ પ્રાપ્ત ન કરું, મારી સાથે મારી પત્ની પણ સુખ પ્રાપ્ત કરે. સહ નૌ ભુનક્તુ, અમે બંને સાથે ભોગવીએ. એ સુખ પ્રાપ્ત કર્યા પછી અમે પાછા ભોગવીએ પણ ખરા. આ જ શ્લોક મિત્રો ઋષિ મુનિના આશ્રમમાં જ્યારે બાળકને 7 વર્ષની ઉંમરે ઉપનયન સંસ્કાર આપી અને ભણવા બેસાડતા ને ત્યારે બાળક પાસે બોલાવતા, ત્યારે બાળક અને ઋષિ એવો અર્થ થતો, શિષ્ય અને ગુરુ એવો અર્થ થતો, અને લગ્ન મંડપમાં પતિ પત્ની એવો અર્થ થાય. અને પછી એક વાક્યમાં એમાં એવું આવ્યું કે સહ વીર્યમ કરવા વહે. વીર્યમ એટલે શક્તિ. આજ સુધી ભલે મેં ગમે તે કર્યું, મેં એકલા ગમે તે, હવે પછીના બધા જ દિવસ મારી અને એની શક્તિ અમે સાથે વાપરશું. આનો અર્થ એવો છે, હું અને મારી પત્ની મારા પરિવાર માટે, મારા સમાજ માટે, મારા રાષ્ટ્ર માટે અમે બંને અમારી સાથે. એક ગામડાનો ખેડૂત આખો દિવસ ખેતરમાં કામ કરતો હોય અને વાસીદું કરી ગાયોને એ બધાને દોહીને વાસીદું કરીને રોટલા બનાવી અને ભથવારી ભાત લઈને જાયને વડલાને નીચે બંને ભાત ખાતા હોય તો એ બંનેની શક્તિથી જે કાંઈ ઘઉં પેદા થયા છે ને ત્યાં મારા રાષ્ટ્રના નાગરિકનું પેટ ભરાશે અને આ એની સેવા છે. એ એનું સાચું દાંપત્ય જીવન છે. અત્યારે દાંપત્ય જીવન વિખૂટું પડતું જાય છે. એની પાછળનું કારણ એક તો આર્થિક ઉપાર્જનના એટલા બધા પ્રશ્નો. મિત્રો, એવું ક્યારેય ન બને કે કુદરત આપણને ભૂખો સુવાડી દે, ક્યારેય ન બને. જેણે આપ્યા છે દાંત એ ચાવણ પણ આપશે. શું કામ ચિંતા કરો છો? નહીં તો પશુ પક્ષીને ઢોર ઢાખરને બધા મૃત્યુ પામે જો ન આપે ને તો. પણ આપણા શોખ એટલા વધી ગયા છે ને કે મારે મારા પરિવારને મૂકીને બહાર જવું પડે છે. કોઈ એમ કે હું વિદેશ છું તો કે ભાભી તો એ અહીંયા એને વિઝા નથી મળ્યા ને 4 વર્ષથી અહીંયા છે, તો તું મેરિડ કેવી રીતથી છો? જો આટલું આવું માફ કરજો, આમાંથી કદાચ કોઈ એવું જીવન જીવતા હશે પણ એ લાચારી પણ હોઈ શકે એમ. પણ માત્ર ને માત્ર જ્યારે આર્થિક ઉપાર્જન જ શ્રેષ્ઠ થઈ જાય ને ત્યારે પરિવારના તૂટવાની શરૂઆત થઈ જાય છે. માત્ર જ્યારે એ છે. અને છેલ્લા શ્લોકમાં એક છેલ્લી લીટીમાં બહુ સારી વાત કરી કે મા વિદ્વિષા વહે. મા એટલે નહીં, વિદ્વિષા એટલે દ્વેષ. અમે બંને એકબીજાનો દ્વેષ ન કરીએ. એ આવી છે, ઓલો આવો છે. પપ્પાની ઘરે જઈને પછી એમ કે આવી ટેવ છે ને આવો છે ને તેવો છે ને ફલાણો છે, અને અહીંયા બધા કુટુંબના ભેગા થઈ જાય આવી છે તેવી છે ફલાણી છે, જેવી છે તેવી એ મારી છે. આ ભાવના હોવી જોઈએ. મિત્રો, અમુક વસ્તુ કુદરત તરફથી હમણાં સોશિયલ મીડિયા ઉપર આ જે કંઈ વોટ્સએપ ને એમાં છે, લગભગ તમારા બધા કોઈને કોઈ ગ્રુપમાં હશો અને પતિ પત્નીના જોક્સ ન આવ્યા હોય ને એવું બન્યું ન હોય, અને એમાં દરેક જોક્સમાં પત્નીની કાપી જ હોય. આવી છે ને આમ છે ને તેમ છે ને ફલાણી છે ને. ભાઈ, તું એવો છો ત્યારે તને એવી મળી છે અને તારા કરતાં એ સારી છે કે તને આટલું સહન કરે છે.
જ્યારે તારી સગાઈ થઈ ત્યારે તારી આવડત જો, ત્યારે તું કેવો દેખાતો હતો. તારા મમ્મીની દ્રષ્ટિએ જો માં, એમાં તો તું રાજકુમાર છો. પણ આમના મમ્મીની દ્રષ્ટિએ જો, એને કેટલું જતું કર્યું હતું, અને હવે તું કે છો આમ છે ને તેમ છે. મિત્રો જે છે, ગુલાબ મને ખૂબ ગમે છે તો મને ગુલાબ લાલ છે તો લાલ હું સ્વીકારી લઉં. મને સૂર્ય ગમે છે તો મારે એની ગરમી સહન કરવી જ પડશે. મને શિયાળો ગમે છે તો હું ઠંડી સહન કરતા શીખું. મને વરસાદ ગમે છે તો મને પલળવાની પણ મજા આવવી જોઈએ. એમ જે છે, જેવી છે, પ્રકૃતિએ જેવો મને આપ્યો છે એમનો હું સ્વીકાર કરું. એનું નામ દાંપત્ય છે. અને ત્યારે આપણે માં વિદ્વિષાવહે એમ કહી શકીએ. અહીં દાંપત્ય જીવનમાં જેમણે સર્વશ્રેષ્ઠ 50 વર્ષ પોતાના હજારો વાતોને જતું કરીને 50 વર્ષ જેણે સાથે કાઢ્યા છે, સુખ દુઃખમાં જેવો સાથે રહ્યા છે, 2 વખત પડખા ફરે અને તરત કે કેમ નીંદર નથી આવતી, કાંઈ વાંધો છે, શરીરમાં દુખાવો છે, બામ આપું, આવું કોઈક પૂછવાવાળું હોય ને ત્યારે બધા દુઃખ દૂર થઈ જતા હોય છે. જે એકલા લોકો જીવન જીવતા હોય છે એમની પાસે બેસીને પણ પૂછો મિત્રો, ખરેખર અત્યારે સમાજ કોણ જાણે કેમ શું થઈ ગયું છે કે દાદા દાદી વગરના જે બાળકો મોટા થઈ રહ્યા છે ને. અતિથિ કબ જાવોગે નામનું એક પિક્ચર આવ્યું હતું અજય દેવગણનું. એમાં પરેશ રાવલે દાદાનો રોલ કર્યો હતો. તમે કદાચ બધાએ જોયું છે ઘણા વર્ષો પહેલાં. અતિથિ કબ જાવોગે, મહેમાન હવે ક્યારે જશો એમ. અને એમાં એનો છોકરાને કાંઈ આવડતું નથી અને પછી એના દાદા એની સાથે રહેવા આવે છે અને બાળકનું સન્માન થાય છે. મિત્રો, બાળકની માણસ જાતિની એક વૃત્તિ છે કે જોઈને શીખે છે. જેવું જોવે છે ને એવું તમારી સાથે કરશે. તમારા મમ્મી પપ્પા સાથે જે વર્તન તમે કરો છો, તમારું સંતાન એવું જ વર્તન તમારી સાથે કરવાનો છે. આ એક સિદ્ધાંત છે. આ સિદ્ધાંતથી કોઈ બહાર જઈ શકે એમ નથી. રામ આપણા પૂજ્ય છે, આપણા ઈષ્ટ છે. એ કંઈ ગાંડા થઈ ગયા હતા કે પિતાના કહેવાથી વનમાં જતા રહ્યા. આખા દુનિયાને સમજાવવાવાળો પોતાના પિતાને ન સમજાવી શકે, પણ રામે મૌન ધારણ કર્યું. અને જો એ મૌન ધારણ કરવાવાળાનો છોકરો એની જ સામે બાણ લઈને ઊભો રહ્યો હોય તો રામને કે સીતાને શું દુઃખ નહીં થયું હોય? તો પછી સીતાજીએ જમીન પાસે માગી લીધું હશે ને કે હવે મને માગ દઈ દે, મારે હવે અંદર આવી જવું છે. મિત્રો, જો ત્યાં આવું થતું હોય તો આપણે તો એક રામાનંદી છે, એમને ખાલી આનંદ આપી શકીએ એવું આપણે જીવન જીવવું છે. એટલે અત્યારથી શરૂઆત કરીએ. દાંપત્ય જીવનમાં અહીં જે હું નામની યાદી જાહેર કરું છું એમને હું આમંત્રિત કરું છું કે મુખ્ય સ્ટેજ ઉપર આવી અને પોતાના સન્માનનો સ્વીકાર કરે. એમાં સૌથી પહેલું દંપતિ છે માનનીય શ્રી નિમાવત ગુલાબદાસ બાપુ રૂગનાથલાલ અને નિમાવત પુષ્પાબેન ગુલાબદાસ. હું માનનીય શ્રી રાજાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ માનનીય શ્રી નિમાવત સાહેબ અને તેમના ધર્મપત્ની તરીકે 50 વર્ષથી આ સેવા આપનાર માનનીય પુષ્પાબેનને તેઓ સન્માનિત કરે. પ્રથમ દંપતીનું સન્માન છે. યોગ્ય જય જયકાર કરીએ. બોલો નમઃ પાર્વતે પદે હર હર મહાદેવ. દુનિયાનું સર્વશ્રેષ્ઠ કદાચ કોઈ દાંપત્ય જીવન હોય તો મહાદેવ અને પાર્વતી છે. મહાદેવની એકની જેવી તાકાત હતી કે પોતાના પત્નીને અર્ધું શરીર આપી દીધું અને અર્ધનારી નટેશ્વર કહેવાઈ ગયા. ખૂબ ખૂબ આભાર માનનીય શ્રી રાજાણી સાહેબનો અને નિમાવત સાહેબનો. એ સાથે દ્વિતીય યુગલ તરીકે હું આમંત્રિત કરું છું માનનીય શ્રી ત્રિભુવનદાસ રામદાસ અગ્રાવત અને પૂજ્ય શારદાબેન ત્રિભુવનદાસ અગ્રાવત. જ્યાં યુગલ તરીકે આમંત્રિત કરું છું માનનીય શ્રી મગનલાલ મોહનભાઈ દેવ ઉરારી અને
પૂજ્ય લીલાવંતીબેન મગનલાલ દેવ મોરારી હાજરે છે અને સ્ફૂર્તિવાળા છે. ખૂબ પરેડ કરી છે. હા, ખૂબ પરેડ કરી છે. માનનીય શ્રી અતુલભાઈ લાખાણી સાહેબને વિનંતી કરું કે મગનભાઈ અને લીલાવંતીબેનને તેઓ સન્માનિત કરશે. છેલ્લેથી બરોબર તાળીઓ નથી પડતી. હો, આમાં બહુ અંગત વાતો જાહેર કરવાની ન હોય, પણ એમ છતાં તમને કહું છું કે જ્યારે રાજકોટથી આ દાંપત્ય જીવનના 50 વર્ષ પૂર્ણ કરવાનું આમંત્રણ મને મળ્યું, ત્યારે મને મારા ઘરના એવું પૂછ્યું કે આપણો આવો પ્રસંગ આવશે. એટલે આમાંથી કોઈને હજી એવી શંકા છે કે આપણો આવો પ્રસંગ આવશે કે નહીં? એક જૂનો દસ્તાવેજ મળી આવ્યો છે. બીજું, હવે તમે વિચાર કરો કે મગનભાઈ દેવ મોરારી મારી બાજુમાં ઊભા છે. 50 વર્ષ જેમણે લગ્ન જીવનના પૂર્ણ કર્યા, દાંપત્ય જીવનના સફળ લગ્ન જીવન. એમના 2 સંતાનો, એક રાજુ અને બીજો મુરારી, બંને બહુ સારી પોસ્ટ ઉપર અત્યારે સેવા કરે છે. હવે આજથી 50 પૂરા 52 વર્ષ પહેલા એમના લગ્ન થયા અને એમનું જે લગ્ન આવ્યું હતું એ હાચવી રાખ્યું છે. તમે વિચાર કરો, એમનું જે લગ્ન આવ્યું હતું 52 વર્ષ પહેલા લગ્ન કેવા હતા, કંકોત્રી કેવી લખાતી હતી, એ જો એમણે આટલું સારી રીતે સાચવી રાખ્યું હોય તો અમારા બેનને તો સાચવા જ હશે ને. આટલો તો અંદાજ આવે ને. એમ ખૂબ સારી બાબત કહેવાય. પહેલાંના વખતમાં, અત્યારે તો આપણે લગ્નની કંકોત્રીમાં જોઈએ છીએ કે ચોકઠા પાડી અને બધું લખ્યું હોય, દાંડિયા રાસ. ત્યારે તો હતા જ નહીં. છેલ્લે એકાદ ટહુકો લખ્યો હોય, છોકરી કોલેજ કરતી હોય તો લખ્યું હોય મારા મામાના લગ્નમાં જલુલને જલુલ આવજો. આવા ટહુકા, ત્યારે આવું કંઈ ટહુકા હતા નહીં. સમયને ધ્યાનમાં રહીને એકાદ પેરેગ્રાફ તમારી સામે રજૂ કરું છું. લગ્ન પત્રિકા. શ્રી ગોપીનાથ વલ્લભાઈ નમો નમઃ. સ જયતિ સિંધુર વદનો દેવો યત પાદમ પંકજમ સ્મરણમ વાસરમણિરવ ઇવ તમસામ રાશિનાશ્ચતિ વિનાશાય ગણાધિયો ગુરુદેવશ ગોત્રજો માતરો ગ્રહ સર્વે કલ્યાણ છિન્નતુ યસ્મનસ લગ્ન પત્રિકા કલ્યાણાની દિવામણી સુલલિતાની કાંતિકલાનામ નિધિ લક્ષ્મીનાનનયો બુદ્ધચંદ્રિયો જીવચિરંજીવિતા સામ્રાજ્યમ ભૃગુ જોકરજો ત્યજ્યતા રાહુ બલોત્કર્ષતામ કેતુર્યત છતિ વાંછિતમ ફલાન્વિદમ. અને એ સાથે એક છેલ્લા એમના આશીર્વાદ આપેલા છે કે ઇન્દ્ર ઇન્દ્રાણીય સૌભાગ્યવતી સૌભાગ્યમ કૃષ્ણ રૂક્ષ્મણીમ બ્રહ્મા સાવિત્રીમ સૌભાગ્ય અને સૌભાગ્યમ શિવ પાર્વતી. શિવ અને પાર્વતી, ઇન્દ્ર ઇન્દ્રાણી, બ્રહ્મા સાવિત્રી આવા શ્રેષ્ઠ સૌભાગ્યને પ્રાપ્ત કરે. આવી લગ્ન કંકોત્રી અને લગ્ન પણ જે લખાઈને આવ્યું હતું એ પણ બહુ જર્જરિત થઈ ગયું છે. બહુ સારી સાચવણ છે, સારું કહેવાય. આ હમણાં થોડા સમય પહેલાં નરસિંહ મહેતાએ લખેલો કોકનો એક પોસ્ટકાર્ડ સોશિયલ મીડિયા ઉપર જાહેર થયું હતું
એમ આપણા માટે સારી બાબત છે કે 52 વર્ષ થયા એમણે એક આ દસ્તાવેજ રૂપે સાચવી રાખ્યો. મિત્રો, અત્યારે જે ઈમેલ કરે છે અને મેસેજ કરે છે એમને ખબર જ ન હોય કે આ લેટર શું છે, પત્ર શું છે. એ તો દર બુધવારે પોસ્ટ માસ્તર આવે ને ટપાલીને સામે જઈએ કે આવી કોઈ ટપાલ આવી છે કે જેમાં મારું નામ લખ્યું હોય કે ફલાણા સિવાય ખોલશો નહીં, ઉપર એકાદ પાંદડું લખેલું હોય, વચ્ચે તીર મારેલું હોય, એની તો મજા હોય. જો આવો લેટર હાથમાં આવી જાય તો સ્વર્ગને એને એક વેતનું સેટું રહી જતું એમ. એ તો જેણે આ જમાનો માયનો છે એમને ખબર પડે. સારું જે છે, આગળ ચોથા યુગલને આપણે આમંત્રિત કરીએ છીએ. વૈષ્ણવ હર્ષવર્ધનભાઈ નારાયણદાસ અને વૈષ્ણવ ઇન્દુમતીબેન હર્ષવર્ધનભાઈ. હું માનનીય શ્રી રાજાણી સાહેબને વિનંતી કરું કે તેઓ માનનીય શ્રી વૈષ્ણવ હર્ષવર્ધનભાઈ અને પૂજ્ય ઇન્દુમતીબાને તેઓ સન્માનિત કરે. એ સાથે મહેમાન તરીકે ઉપસ્થિત જામનગર રામાનંદી જ્ઞાતિના પ્રમુખ તરીકે સેવા બજાવતા ડૉક્ટર અવિનાશભાઈ અગ્રાવત અહીં ઉપસ્થિત છે. પ્રસંગને અનુરૂપ તેઓ પોતાના 2 શબ્દો કહેવા માગે છે. હું સાહેબને આમંત્રિત કરું છું. માનનીય શ્રી અગ્રાવત સાહેબ. બોલો શ્રી હનુમાનજી મહારાજ કી જય. વાત તો કંઈ કહેવાની નથી, પણ સબ્જેક્ટને રૂપ મને 1 સેકન્ડમાં વિચાર આવ્યો કે આપણે જ્યારે આપણે વડીલોનું સન્માન કરીએ છીએ ત્યારે આપણા ઓડિયન્સની અંદર એક હું સરપ્રાઈઝ ઇનામ દેવા માગું છું. અને એ ઇનામ માત્ર અત્યારે આપણી પાસે જે ઓડિયન્સમાં બેઠા છે પુરુષોને અને બહેનોને ને બાળકોને બધાને લાગુ થાય છે. જેના પાકીટની અંદર પોતાની માતાનો, પોતાની પત્નીનો ફોટો હોય તો અહીં લઈને આવે. માત્ર 2 મિનિટ, માત્ર 2 મિનિટ આપના પાકીટમાં તપાસ કરો, લઈને આવો અહીં ડાયસ ઉપર અને આપનું ઇનામ લઈ જાઓ. આવી જાઓ પ્લીઝ, દોડો દોડો, આપણે ટાઈમ બહુ ઓછો છે. પ્લીઝ, બીજા કોઈ હોય પોતાની માતાનો અથવા મમ્મીનો ફોટો હોય એ પોતાનું ઇનામ લઈ જાય. આવી જાઓ મિત્ર. જય સિયારામ. ડૉક્ટર મનીષભાઈ કુબાવત આવે છે મારી પાસે. હિરેનભાઈ રામાવત રાજકોટ. આપણે 2 ભાઈઓને બિરદાવીએ. હિરેનભાઈ પોતાનો મમ્મીનો ને પોતાનો પપ્પાનો બેઉનો સાથે જોઈન્ટ ફોટો લઈને આવ્યા છે. આપણે એને તાલીઓથી વધાવીએ અને એને ઇનામ પણ આપીએ. ધર્મપત્નીનો છે, દીકરીઓનો છે, પપ્પાનો પણ છે. બહુ ઘણા બધા ફોટા આવ્યા. આમના પાકીટમાંથી તો પોતાની દીકરી, એમના વાઈફ, એમના પપ્પાનો ફોટો છે, એમની 2 દીકરીનો ફોટો છે. ઘણા બધા ફોટા મારી પાસે હાજર થઈ ગયા. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ, થેન્ક યુ. અમારા મધર, મોટા ભાઈ, મોટી બેન અને મારા મધર, મારી બા. આપનું નામ કહો ને? નિરંજની. વિજયભાઈ. એમના મમ્મીનો ફોટો લઈને આવ્યા છે, મોટા ભાઈનો લઈને આવ્યા છે, એમના પત્નીનો લઈને આવ્યા છે, પોતાના 2 માણસનો ફોટો લે. આપણે આ બધા ભાઈઓને બિરદાવીએ એટલા માટે. આવો આવો બેનજી, પ્લીઝ 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 આવી જાઓ. મમ્મી પપ્પા નાના નાની આપી દો, આપી દો, આપી દો. પપ્પા છે નાના નાનીનો ઉપર છે. વાહ. કેના કેના ફોટા? નાનાજી છે. નાનાજી છે અને મમ્મી પપ્પાનો ફોટો છે. આ ફોટાની વાત એટલા માટે વિચાર મનમાં આવી કે જ્યારે અહીં સન્માનવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, સન્માન દેવાનો, વડીલોને સન્માન દેવાનો કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે
આ મિત્રો પણ પોતાના પરિવારને સખત ચાહે છે, પોતાના ધર્મપત્નીને ચાહે છે, પોતાની માતાને ચાહે છે, પોતાના પરિવારને ચાહે છે, અને એના માટે આપણે એમને તાલીઓથી વધાવીએ. અને હું એ બધા જેટલા મહેમાનો ડાયસ ઉપર આવ્યા છે એને બધાને ઇનામ આપવા ઈચ્છું છું. આવી જાઓ મિત્ર. શું નામ છે આપનું? આનંદભાઈ દેવ મુરારી. એમના ધર્મપત્નીનો ફોટો લઈને આવ્યા છે અને સાથે સાથે એમના પપ્પાનો પણ ફોટો લઈને આવ્યો છે. આપનું નામ? જસ્મીનભાઈ અગ્રાવત. એમના મમ્મી પપ્પાનો પણ ફોટો લઈને આવ્યા છે. ખૂબ ખૂબ આભાર આ બધા ભાઈઓને બહેનોનો. વાહ, બહુ સરસ. ઘણા બધા ફોટા લઈને આવ્યા છે આ મિત્ર. આપનું નામ કહેજો. ચંદ્રકાંત નિંબાર્ક. ચંદ્રકાંતભાઈ નિંબાર્ક. એમના મમ્મીનો ફોટો છે, પોતાના ધર્મપત્નીનો અને એમના વાઈફનો પોતાનો ફોટો સાથે છે, અને એમની ડોટરનો પણ ફોટો સાથે છે. પ્લીઝ આપ બધા એક અહીં લાઈનમાં આવી જાઓ બધા. હા, આવી જાઓ. આ એટલા માટે આપણે એમનું સન્માન કરીએ છીએ કે એ પોતાના પરિવારને સખત ચાહે છે. આવો આવો. આ અમારા જામનગરના મિત્ર છે અને એમને હજી સન્માનવાનું બાકી છે, પણ એમના પત્નીનો ફોટો પણ પોતે સાથે લઈને આવ્યો છે. આવી જાઓ પ્લીઝ. બકુલભાઈ નિંબાર. ઓહો, આપનું નામ કહેજો. ધ્રુવભાઈ અગ્રાવત પોતાના પત્નીનો ફોટો લઈને આવ્યા છે. વેરી ગુડ. શું નામ આપનું? રઘુવીરભાઈ અગ્રાવત મેંદરડાથી આવ્યા છે અને તેઓ પણ ઘણા બધા ફોટા લઈને આવ્યા છે અને ખૂબ સુંદર કાર્ય છે. આવી જાઓ બેનજી, આપ પણ આવી જાઓ. સોરી, આયોજકોને વિનંતી કરું, માફ કરજો ભાઈ સાહેબ, વચ્ચે મેં થોડોક નવો સબ્જેક્ટ લીધો છે, ક્ષમા કરજો, ક્ષમા માગું છું આપની. મારું નામ ડૉક્ટર અવિનાશભાઈ અગ્રાવત. જામનગરથી હું અહીંયા આવું છું મારા સમિતિના સભ્યો સાથે, પ્રમુખ શ્રી એમ.જે. આચાર્ય સાહેબ તથા અમારા ભરતભાઈ અગ્રાવત એ પણ સમિતિના સભ્ય છે. અમે 3 મિત્રો અહીંયા એવા છીએ. અમે સમાજનું કાર્ય ખૂબ કર્યું છે અને આવા ઇનામો પણ અમે ખૂબ દીધા છે. સમાજને સંગઠિત રાખવા માટે અને સમાજને એકત્રિત કરવા માટે જે કંઈ કાર્ય કરવું પડે, ખીચામાંથી ભોગ દેવો પડે, પણ બિરદાવવા જરૂરી છે. તમારો હે? તમારો હે કે બોલો? મારો છે. છોકરાનો લઈ લીધો, છોકરાને મૂકી દીધો. જૂનો હે ભેગા રાખવા છે, લઈ જવા છે? નહીં. ભૂલાઈ ગયું. શ્રી અવિનાશભાઈનો એ સાથે સાહેબ એક આકસ્મિક એવો કાર્યક્રમ રજૂ કર્યો કે થોડી વાર માટે તો એમ થયું કે આપણી આબરૂ જશે કે શું, કોઈ આવ્યું જ નહીં. પણ ના, સાચવી લીધું. મને તો ભરોસો હતો કે આ જુનાગઢ છે, આ નરસિંહનું ગામ છે યાર. ઘરમાં કાંઈ નહોતું તોય પતિ પત્ની વચ્ચે એટલો પ્રેમ હતો, ત્યારે ફોટાનો રિવાજ નહોતો તોય નરસિંહ તો હારે જ રાખતો.
મેથી ખાલી એક વખત કહે ને એ ટોપડી લઈને નીકળી પડતો હોય દામોદર કુંડ બાજુ, મેં લીધી તપેલી હાથ જો ધરણી ધરનું ધ્યાન ધરું. તો અત્યારના આ નરસિંહના ગામવાળા શું ખીચામાં ફોટો ન રાખે યાર? ના, હું તો મજાક કરું છું, પણ સારી વાત છે. આ તો મોબાઈલમાં છૂટ ન આપી, નકર તો હું 1000 ફોટા બતાવત. કારણ કે હવે શું આ ડિજિટલ થઈ ગયું ને બધું યાર, એટલા માટે. પણ સારી બાબત છે કે તમે હજી આપણે રાખીએ. જૂનું છે બધું સોનું છે, અને રાખવું જોઈએ, ક્યારેક કામ લાગે કે જો હજી છે મારી પાસે. સારું, ત્યાંથી 5મા યુગલને આપણે આમંત્રિત કરીએ છીએ. પૂજ્ય પ્રફુલભાઈ ગોકળભાઈ અગ્રાવત અને તેમના ધર્મપત્ની પૂજ્ય મીનાક્ષીબા પ્રફુલભાઈ અગ્રાવત. પ્રફુલભાઈની તબિયત થોડીક નાદુરસ્ત છે, એમને કારણે તેઓ આવી નથી શક્યા. હું અવિનાશભાઈને જ વિનંતી કરું કે તેઓ પૂજ્ય બાને સન્માનિત કરે. માનનીય ડૉક્ટર અવિનાશભાઈ. મને મારું પિયર બહુ યાદ આવે છે. આજે તો ખરેખર મને પોપટની નદી પણ યાદ આવે છે, કારણ કે ક્યાં સંજોગોથી ભેગા થયા કે હરખ એવો છે કે શબ્દ નથી. પણ મારી જાન આવી ત્યારે જમવાભાઈની ઘરે ગયા હતા. અમારી જાન આવી ત્યારે, અને એના સાક્ષી છે કે જાનને કેમ હાચવી, કેમ જમાડવા, કે એ બધી વ્યવસ્થા ભાઈ ધીરુભાઈએ કરી હતી. એટલે મારે તો આજ પિયરનું આનંદ છે, ખૂબ પિયરનું. આ મજા છે. દીકરી માટે પિયરનું કોઈ પણ હોય ને ત્યારે એમના લાગણીઓને કોઈ છંછેડી જ ન શકે. અને તમે તો જુનાગઢના છો, અને જુનાગઢના લોકોએ પિયર વિશે તો આખા ગુજરાત નહીં ભારતમાં ડંકો વગાડ્યા. અમારા કવિ દાદ બાપુએ, કવિ દાદે આજથી 60 વર્ષ પહેલા લખેલું કાવ્ય કાળજા કેરો કટકો મારે ગાંઠથી છૂટી ગયો, આંબલી પીપળી સામું જોવે, બેટા તું એકવાર સામું જોવે. અને ધાર ઉપરથી ધીગતી ધીડી આજ મારો સૂરજ હાથમી ગયો. આનાથી મોટું કોણ લખી શકે યાર, દાદ બાપુ સિવાય. એટલે લાલદાસ બાપુ હમણાં મળવા આવ્યા હતા. નવા યુગલ તરીકે પૂજ્ય વ્રજલાલ ભોવાનદાસ બાપુ ટીલાવત અને પૂજ્ય લીલાવંતીબેન વ્રજલાલભાઈ ટીલાવત. અમારે હમણાં જે બેન આવ્યા મીનાક્ષીબેન, એમણે પણ વિસાવદર સાથેનું સંભારણું હતું, અને વજુબાબાએ પણ લગભગ લાંબુ જીવન પોતાનું વિસાવદરમાં વિતાવ્યું છે. હું માનનીય શ્રી ભરતભાઈ રામાવત સાહેબને વિનંતી કરું કે તેઓ આવી અને નવા દંપતિ તરીકે આવેલાને સન્માનિત કરે. ભરતભાઈ, પ્રહલાદભાઈ, પિયુષભાઈ અને દેવમુરારી સાહેબે નક્કી કર્યું હતું કે ભાઈ અમે કોઈનું સન્માન મતલબ કે આયોજક તરીકે નહીં કરીએ, પણ આ તો એમના પણ વડીલ છે, એટલે હું આપના બધા વતી એમને વિનંતી કરું કે આ વડીલોને એ પણ સન્માન કરે. એ આપણા માટે ગૌરવની વાત છે. ત્યારબાદ છેલ્લા યુગલ તરીકે આમંત્રણ આપું છું
પૂજ્ય નિમ્બાર્ક બંસીદાસ કહાનદાસ અને પૂજ્ય રાધાબા બંસીદાસ. એ સાથે અહીં 50 વર્ષ પૂર્ણ કરનાર દંપતીનો જે સન્માન થવાનો હતો એ કાર્યક્રમ અહીં પૂરો થયો છે. હવે પછી જે સન્માન થવાનું છે ત્રીજો વિભાગ, એમની પહેલાં રામ ટેકરીથી મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી કિશનદાસજી બાપુ. આ જગ્યાથી કોણ પરિચિત ન હોય? મને યાદ છે કે 1996માં હું રામ ટેકરીમાં બાપુ સંસ્કૃતનું વ્યાકરણ શીખવા માટે આવ્યો હતો. મને એ મહારાજનું તો યાદ નથી, એમનું નામ શું છે હું ભૂલી ગયો છું, પણ તેઓ સુરદાસ હતા અને મી વહ મોહને એમણે કારક પ્રકરણ મને શીખવાડ્યું, સંજ્ઞા પ્રકરણ, અને હું ત્યારે શીખવા લગભગ 10 દિવસ સુધી રામ ટેકરી આવ્યો છું. એટલે ખૂબ પરિચિત છું જગ્યાથી. આપ પણ બધા એનાથી માહિતગાર હશો જ. પૂજ્ય કિશનદાસજી બાપુને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ પોતાનું ઉદ્બોધન આપે. પૂજ્ય બાપુશ્રી. જય સિયારામ. રામાનંદી સમૂહ આયોજનમાં વડીલોના સન્માન, સેવા નિવૃત્ત વડીલોના સન્માનના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ વડીલો કે આમ તો બધા જે હતા અમુક વયા ગયા, અમુક છે એ લગભગ અમારા ગુરુજી સાથે બેસવાવાળા છે, એટલે વધારે પરિચય નથી આપતો. અને સામે બેઠેલા દરેક વડીલો, બહેનો, માતાઓ, ભાઈઓને સૌને મારા જય સિયારામ. મને કાંઈ બહુ બોલવાનું ફાવે નહીં, પણ બધા ભાઈઓનો આગ્રહ છે કે કાંઈક બોલો. આ કાર્યક્રમ જે ગોઠવવામાં આવેલો છે એના માટે હું ખૂબ આયોજકોને અભિનંદન આપું છું. પહેલાં તો કે દરેક સમાજની અંદર આવા કાર્યક્રમો થવા જોઈએ, જેથી કરીને વડીલોનો જે અનુભવ છે એ નાના યુવાનોને મળે અને એમાંથી એ લોકો માર્ગ બનાવે. ખાસ તો જે અહીં વડીલોનું સન્માન થયું, જે દંપતીઓનું, એઓના જીવનમાં પણ ઘણા બધા એવા પ્રસંગ આવ્યા હશે કે તેઓ મીઠો ઝઘડો થયો હશે, પણ અત્યાર સુધી સાથે છે. તો આજના યુવા પેઢીને એમાંથી બોધ લેવો જોઈએ કે નાના મોટા ઝઘડાઓ થાય પણ છૂટાછેડા સુધી ન પહોંચે, એનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. અત્યારે તો તણાવયુક્ત જીવનની અંદર આવા વડીલોનું જે અનુભવ છે એ જ આપણને બચાવશે. આ આયોજનના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. સાથે આગેવાન કોને કહેવા? દરેક વર્ગની અંદર આગેવાન હોય છે. ઘરમાં આગેવાન હોય છે, ગામમાં આગેવાન હોય છે, સમાજના આગેવાન હોય છે, રાષ્ટ્રના આગેવાન હોય છે, વેપાર ધંધા બિઝનેસ દરેકના આગેવાન હોય છે. કોઈ એક વ્યક્તિ આગેવાન મતલબ વહીવટ કરતા હોય છે. એ કેવા હોય છે? તરસ લાગે પછી કૂવો ખોદે એવા હોવા જોઈએ, કે પછી રોડ બની ગયા પછી ગટર યોજના કરે, રોડ ખોદે અને પાછો બનાવે એવા હોવા જોઈએ? ભૂખે મરીએ, સમજી ગયા? તરસ લાગી હોય અને કૂવો ખોદે તરસે મરીએ. તો આગેવાન એવા હોવા જોઈએ કે જેની સોચ આગળ પડતી હોય, જેની સોચ, જેના વિચાર 2 ડગલા આગળ હોય, અને એ આગેવાન હોય તો એ સમાજને, રાષ્ટ્રને, જીવનને, પરિવારને દરેક ક્ષેત્રમાં આપણને તારી શકે. હમણાં કાળુભાઈ બેઠા હતા અહીંયા, એનો એક પ્રસંગ મને એક અમારા મિત્ર મહાત્મા હતા, એ સાધુ નહોતા બન્યા ત્યારે એમના મિત્ર હતા કાળુભાઈના. તો વેપારની દ્રષ્ટિએ કાળુભાઈના એક ડ્રાઈવરનો ફોન આવ્યો બસમાંથી કે શેઠ, અહીં અમે જતા હતા અને ભેંસો આડી પડી અને બસમાં અથડાણી, એક ભેંસ મરી ગઈ. તો હવે એ ભેંસનો માલિક છે એ 20-25 હજાર રૂપિયા માગે છે. તો કાળુભાઈએ કીધું કે એમ, ક્યાં છો તમે અત્યારે? તો મેં અત્યારે ફલાણા ગામ છીએ. તો કાળુભાઈએ શું કીધું, એક કામ કર, 20-25 હજાર રૂપિયાને આપી દે, તારી પાસે છે, અને 20-25 હજાર રૂપિયાની બીજો એક ટેમ્પો બાંધી અને મરેલી ભેંસ લઈ આવ. શું કીધું? જે ભેંસ મરી ગઈ છે એ લેતો આવજે, ભલે બીજા 25 હજાર દેવા પડે ટેમ્પા ભાડાના.
ખરેખર ભેંસ અથડાણી જ નહોતી. તો એનો એક આગવો વિચાર હતો કે ડ્રાઈવર છે તો એ આવી રીતે ખોટી રીતે કરી અને એને પૈસા પડાવવા માગતા હતા. તો એની આગવી એક સોચ હતી. તો અત્યારે એટલી બધી જુનાગઢમાં મહાસાગર ટ્રાવેલ્સ છે. બાકી ઘણી બધી ટ્રાવેલ્સ એજન્સીઓ છે કે જેને ટેક્સના કે વીમાના પૈસા પણ ઘટે છે. તો પરિવારની અંદર જે લોકો આગેવાન હોય છે એની એક આગવી સોચ હોવી જોઈએ કે આવતા સમયમાં શેની જરૂર છે, શું કરવું જોઈએ. ગામના આગેવાનની અંદર પણ એક સોચ હોવી જોઈએ કે આગેવાને શું શું ફરજમાં આવે, શું શું કરવું જોઈએ. જો આગેવાન મારા જેવા હોય તો બધા બાવા જ થાય, સમજ્યા. આગેવાનની સોચ સારી ન હોય તો એનો વિકાસ ન થાય અને ઝઘડાઓ થાય. માટે આવા સરસ મજાના આયોજકોએ જે આ સુંદર આયોજન કર્યું છે અને વડીલોના આશીર્વાદ લેવા સાથે એના વિચારો આપણને મળશે, જેથી કરીને નવી પેઢીને એમાંથી માર્ગદર્શન મળે એવું સરસ કાર્ય કર્યું છે. તો ખૂબ ખૂબ અભિનંદન. આવા કાર્યો કરતા રહ્યો. ભગવાન રામચંદ્રજીની, હનુમાનજીની મહારાજની આપ સમાજ ઉપર કાયમી માટે કૃપા રહે એવી ભગવાન પાસે પ્રાર્થના. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય બાપુનો. બાપુએ બહુ સારી વાત કરી કે ભાઈ વિચારો છે એ ઊંચા રાખીએ અને જેમના વિચાર ઊંચા છે એવા લોકોને અગ્રતા આપીએ, કેમ કે વિચાર શ્રેષ્ઠ છે. આપણા ઋગ્વેદનું એક બહુ સારું વાક્ય છે કે આ નો ભદ્ર ક્રતવહયંતુ, એટલે કે અમને દરેક દિશામાંથી શુભ વિચાર પ્રાપ્ત થાઓ. દરેક 10 દિશાઓમાંથી અમને શુભ વિચારો મળશે તો અમારા કાર્ય છે એ શુભ થશે. બીજી વાત કરી કે ભાઈ 50 વર્ષ સાથે રહ્યા છે એનો અર્થ એવો નથી કે ક્યારેય એકાબીજાને મનભેદ નથી થયા. મનભેદ થયા હોય, મનભેદ થવા જોઈએ, પણ મતભેદ ક્યારેય ન થવા જોઈએ. જો મતભેદ થશે ને તો છૂટા પડી જશું. મિત્રો, કાંધી પેલા હતી, મકાનની અંદર કાંધી હોય, ત્યાં વાસણ હોય અને એકાદ વાસણ પડે ને પછી એ કેટલી ઘડી સુધી ખૈખડા કરે, અવાજ આવ્યા કરે, ઝૂમ, એવું ત્રાંબાનું ને એવું વાસણ હોય તો. પણ એ અવાજ બંધ કરવો હોય એકદમ માથે હાથ મૂકી દેવાય એટલે વાસણનો અવાજ બંધ થઈ જાય. એમ કાંધી છે, એમાં વાસણ છે ખખડવાના, પણ પ્રેમથી હાથ ફેરવતા આવડવો જોઈએ તો આપણે લાંબુ કરી શકીએ. એ સાથે દાંપત્ય જીવનના 50 વર્ષ પૂર્ણ કરેલ એનો જે સન્માનનો વિધિ હતો એ અહીંયા સન્માન વિધિ પૂરી કરીએ છીએ. અને હવે આપણો જે ત્રીજો ભાગ છે કે વયોશ્રેષ્ઠ સન્માન, જેમણે સારી રીતે ઝાઝા બધા વર્ષો જીવી અને પસાર કર્યા છે. આપણે વાત કરી હતી કે વૃદ્ધો વિશેની. તો મિત્ર, જે પરિવર્તનનો સ્વીકાર કરે છે ને એ માણસ ક્યારેય વૃદ્ધ થાય જ નહીં. જે માણસ પરિવર્તનનો સ્વીકાર કરી લે, દાખલા તરીકે તમારા વખતમાં ધોતી પહેરાતી, જભ્ભો પહેરાતો, એમાં પરિવર્તન આવ્યું અને પેન્ટ પહેર્યું, પેન્ટ આવ્યું, અને જો તમે પેન્ટ પહેરી લીધું તો 10-12 જણા કહે છે કે ભાઈ એ તો હજી જુવાન જ છે, હજી જીન્સ જ પહેરે 70 વર્ષે. શું કામ? કેમ કે તમે પરિવર્તનનો સ્વીકાર કરી લીધો. જે પરિવર્તનનો સ્વીકાર કરે છે એ ક્યારેય વૃદ્ધ થતો નથી. આ સંસારનો નિયમ છે. સંસરતી ઇતિ સંસાર, મનુસ્મૃતિમાં સંસારની એવી વ્યાખ્યા આપી કે જે સંસરણ પામે છે, સતત પરિવર્તન પામતો રહે છે, એનું નામ સંસાર છે. અને જે માણસ પરિવર્તનનો સ્વીકાર કરે છે ને એ ક્યારેય વૃદ્ધ નથી થતો, એ ક્યારેય મૃત્યુ નથી પામતો, એ રોજ રોજ નવે નવો હોય છે. અને સૌથી શ્રેષ્ઠ પરિવર્તનનો કોઈ સ્વીકાર કર્યો હોય ને તો એ ભગવાન કૃષ્ણ છે. એટલે તો વલ્ભાચાર્યએ લખ્યું, નિતમ નિતમ નવમ નવમ. રોજ ને રોજ કંઈક ને કંઈક નવું નવું. તમે એમ કહો મને મોબાઈલ ન ફાવે, મને કોમ્પ્યુટર ન ફાવે, મને આમ ન ફાવે, નહીં, તમને ફાવવું જોઈએ. અને જો ફાવી ગયું તો તમે યંગ છો. બાકી વૃદ્ધ અને બાળક બંને સરખા છે. વૃદ્ધ અને બાળક એ બંને એક જ સરખા છે. અને એ બંનેની લાગણીઓ પણ એવી છે, બંનેની ઈચ્છાઓ પણ એવી છે, બંનેને ખીજ પણ એવી છે, અને બંને આશુતોષ છે અને બંને આશુરોષ છે. ઝડપથી ગુસ્સે થઈ જશે અને ઝડપથી રાજી થઈ જશે. નાની એવી વાતમાં રાજીપોય આવી જશે અને નાની એવી વાતમાં ગુસ્સો પણ આવી જશે. મિત્રો, હજી આપણને ઈચ્છા છે કે મારો પરિવાર સારો રહે, હું પરિવારની લાગણી જો. શું કામ આટલી બધી બહેનોએ ક્યોકી સાસ ભી કભી બહુથી સિરિયલ સ્વીકારી? કેમ કે એમાં પરિવારની લાગણી હતી. કેમ બધા ઘરની અંદર આ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવાય છે, કેમ કે એમાં પરિવારની ભાવનાઓ છે. એટલે મને ઈચ્છા છે કે મારો પરિવાર સાથે રહીએ, તમારો પરિવાર સાથે રહીએ. મિત્રો, અત્યારે પરિવારને નોખા કરવા વાળું જો ઘર ઘરમાં કોઈ દુશ્મન આવ્યો હોય ને, તો હું માનું ત્યાં સુધી મોબાઈલ છે. મહેરબાની કરીને મોબાઈલને તમારો દાસ બનાવીને રાખો, તમે એના દાસ નહીં બનો યાર. શક્ય હોય ત્યાં સુધી મોબાઈલનો ઉપયોગ માપે રાખો. કરવું તો જોઈએ. જો પરિવર્તનને નહીં સ્વીકારીએ ને તો આપણે જડ થઈ જશું, સ્થિર થઈ જશું. અને જડતા અને સ્થિરતા છે ને એ મૃત્યુ તરફની ગતિ છે. માટે સ્વીકારવું તો પડશે જ. જે કંઈ નવો જમાનો છે ને એને સ્વીકારી લેવાનો. વહેતા પ્રવાહની સાથે વહેતા તો શીખવું પડે. પર્વત ઉપરથી વરસાદ આવે ને પાણી પડે ને, ત્યારે એની સાથે કોઈ પાણો પાણીના પ્રવાહ સાથે ગળગળતો નીચે આવે અને દરિયા સુધી આવે ને, ત્યાં એટલો બધો લીસો થઈ જાય ને કે કોઈક ભગત માણસ આવી અને શાલિગ્રામ કહીને એની ઘેરે લઈ જાય ને એની પૂજા કરે. આમ પ્રવાહ સાથે જે વહેતા શીખે ને એ શાલિગ્રામ બને અને સંસારમાં પૂજાય છે. માટે તમારે પણ શીખવું જોઈએ, પરિવર્તન લાવવું જોઈએ. નવી પેઢીને સ્વીકારતા શીખો અને નવી પેઢીને માણતા શીખો. બહુ મજા આવશે. આપણે એમ કહીએ છીએ કે વિદેશના લોકો 80 વર્ષે યાર ડાન્સ કરતા હોય યાર, પણ તમે કરો ને, શું કામ નથી કરતા યાર? તમને નાચવાનું મન થાય. આપણો ભગવાન નાચ્યો છે, કૃષ્ણ નાચ્યો છે યાર. ક્યાંય નો જગ્યા મળીને તો નાગની ફેણ ઉપર એ નાચ્યો છે યાર, કાળિયાની ફેણ ઉપર નાચ્યો. શું કામ નથી નાચતા તમે યાર? હા, એક સાચું, તમે નાચો એને ગમશે, પણ તાલ તમારો હોવો જોઈએ. બીજાના ઈશારે નહીં નાચો યાર, તમારા પોતાના તાલે નાચો. એ પછી તમારી ધ્યાન હોય, સમાધિ હોય, તમારું ચિત્ત હોય, મન હોય. મન મોર બનીને થનગાટ કરે, એનું નામ પરિવર્તન છે. તમને મન થાય છે તો તમે એમાં બર્થડે શું ઉજવવાનો? ફૂંક મારીને. ભાઈ હવે નિયમ છે, ફૂંક મારીને ઠારવાનું છે તો ઠારો ને યાર. ફૂંક મારે છે બધા તો મારો ફૂંક યાર. તમને શું વાંધો એક ફૂંક મારવાની? હવે તો દાંત નથી તો ફૂંકે હારી લાગશે યાર. હા, આવું સ્વીકારીને કરીએ તો એમાં મજા છે. તો બાળકોને ગમતા થઈશું અને એમની સાથે રમતા થઈશું. હવે વયોશ્રેષ્ઠના સન્માન બાબતે આપણે આગળ વધીએ છીએ. હું માનું ત્યાં સુધી આપણે 7:30 સુધીનો ટાઈમ આપ્યો છે. એ સાથે સેવા નિવૃત્તમાં એક આપણે નામ બાકી રાખ્યું હતું, મનસુખભાઈ નિંબાર્ક. તેઓ અત્યારે અહીંયા હાજર થઈ ગયા છે. હું એમને સ્ટેજ ઉપર આમંત્રિત કરું છું. મનસુખભાઈ નિંબાર્ક, હું ભૂલતો ન હોઉં તો લગભગ બાઉદીન કોલેજમાં તેમણે સેવા આપી છે. હા, અમારા મનસુખ મામા છે ભાઈ. હું રાજાણી સાહેબને વિનંતી કરું કે તેઓ એ સાથે વયોશ્રેષ્ઠ સન્માન, જેમણે જિંદગીના ઝાઝા વર્ષોનો અનુભવ લીધો છે, જેમણે જિંદગીને ઝાઝી જોઈ છે. આપણે ઘણી વખત ગુજરાતીમાં કહેતા હોય કે તારા કરતાં અમે દિવાળી વધારે જોઈ છે. એમ જેણે ઝાઝી દિવાળી જોઈ છે, ઝાઝી દેવ દિવાળી જોઈ છે અને ઝાઝા બધા અનુભવોનું પાથું બાંધીને તેઓ બેઠા છે, એવા વ્યક્તિઓના નામની યાદી અહીં જાહેર કરું છું. હું 5 વડીલોને બોલાવું છું. તેઓ તસ્દી લઈ અને મુખ્ય સ્ટેજ ઉપર આવશે અને 5 મહેમાનો મારફતે એમનું સન્માન કરાવશું. એમાં માનનીય ડૉક્ટર જમનાદાસ નરભેરામ કુબાવત 84 વર્ષની આયુષ્ય ધરાવે છે. માનનીય પૂજ્ય નાથાલાલ ઓધવદાસ અગ્રાવત 81 વર્ષની આયુષ્ય ધરાવે છે. માનનીય હિંમતરામ બાપુ હરજીવનદાસ સુખાનંદી, માનનીય કસ્તુરબા મંગળદાસ સુખાનંદી 95 વર્ષની આયુષ્ય ધરાવે છે. અને માનનીય રામેશ્વરદાસ ઓધવદાસ ખોજીજી. હું 5 મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ મુખ્ય સ્ટેજ પર આવે. હું ભરતભાઈ સાધુને વિનંતી કરું કે મુખ્ય સ્ટેજ પર આવી અને પોતે સન્માનમાં હાજરી આપે. એ સાથે રાજાણી સાહેબ, અવિનાશભાઈ અને રામાવત સાહેબને વિનંતી કરું ત્યારબાદ લક્ષ્મણદાસ ભરતદાસ દેવમુરારી, ત્યારબાદ નિંબાર્ક જયસુખલાલ કહાનદાસ,
જય. ત્યારબાદ મનસુખલાલ રૂગનાથ ભડિંગજી. અહીં વયોશ્રેષ્ઠ 84 વર્ષ 81 વર્ષ. હમણાં હું લિસ્ટ વાંચતો હતો, એમાં એક નામ તો કંઈક હમણાં જ 22 તારીખે 100 વર્ષ પૂરા થવાના છે. એટલે મિત્રો સૌથી મોટી વિચારવા જેવી વાત એ છે કે એમના જૂના ખોરાક જે એમણે લીધા છે અને એમણે શરીરને જે કાર્યરત રાખ્યું છે, કામ કરતું રાખ્યું છે, એમને કારણે એને આટલી મોટી ઇનિંગ રમી શક્યા છે. એટલે એમ પણ એ અભિનંદનને પાત્ર છે. એટલે એમના સન્માનમાં પણ તાળીઓ તો વધવી જ જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે હજી નાની ઉંમર છે તોય શરીરમાં દુખાવા થતા હોય. અત્યારે એક પણ વ્યક્તિ એવો નથી જડતો કે જે સંપૂર્ણ સ્વસ્થ હોય. એક પણ વ્યક્તિ એવો નથી. કોકને કંઈક ને કંઈક, છેલ્લે બાકી કાંઈ નહીં હોય તો કપાસી નીકળશે યાર. એટલે કાંઈક ને કાંઈક તો કંઈક છે જ એમ. એટલે મારી એવી ઈચ્છા છે કે આટલી બધી ઇનિંગ જે રમીને આવ્યા છે, 84, 78, 75, 100 વર્ષ સુધીની, તો એ ખરેખર સન્માનને પાત્ર છે. ત્યાર પછી હું આમંત્રિત કરું છું પૂજ્ય બાબુદાસ રામકૃષ્ણ દેવ મુરારી. બાબુદાસ રામકૃષ્ણ દેવ મુરારી. ત્યારબાદ પૂજ્ય મંજુલાબેન ચંદ્રકાંતભાઈ દેવ મુરારી.
પૂજ્ય મંજુલાબાને સન્માનિત કરવા માટે સરોજબેન નિંબાર્ક, મીરાબેન અગ્રાવત અને નિશિતાબેન કુબાવતને હું વિનંતી કરું કે તેઓ મુખ્ય સ્ટેજ પર ઝડપથી આવશે. અને ત્રિવેણીબેન દેવમુરારી હાજર હોય તો એ પણ આવશે. સરોજબેન, મીરાબેન, નિશિતાબેન, ત્રિવેણીબેન અને સરોજબેન. હજી હું એક વયોશ્રેષ્ઠમાં પૂજ્ય નિર્મળાબા વસંતદાસ અગ્રાવતને આમંત્રિત કરું છું કે તેઓ પણ મુખ્ય સ્ટેજ પર આવે. પૂજ્ય નિર્મળાબેન વસંતદાસ અગ્રાવત. સરોજબેન, મીરાબેન, નિશિતાબેન અને ત્રિવેણીબેનને વિનંતી કે તેઓ નિર્મળાબાને પણ સન્માનિત કરશે. ત્યારબાદ હા, ચારે બહેનોને વિનંતી થોડી વાર માટે ઊભા રહેશે. નિશિતાબેન, સરોજબેન થોડી વાર, એક જ મિનિટ માટે. ત્યારબાદ હું બીજા 3 વયોવૃદ્ધ જેમણે ખૂબ સારી જિંદગી જીવી, હમણાં હું વાત કરતો હતો 100 વર્ષ, એક 82 વર્ષ છે, એક પૂજ્ય કંચનબેન રતિલાલ નેનુજી, પૂજ્ય વનિતાબેન હિંમતભાઈ અગ્રાવત અને પૂજ્ય દૂધીબેન ઓધવદાસ કુબાવત, જેમના આ 22 તારીખે 22 જુલાઈએ 100 વર્ષ પૂરા થશે. એક બહુ સારી એક વાત મને યાદ આવે છે. તમારા નરસિંહ મહેતા એવોર્ડ પૂજ્ય રામાયણી મોરારી બાપુએના હાથે ચાલુ થયો છે નરસિંહ મહેતા એવોર્ડ. અને આપણા ગુજરાતના ગઝલ સમ્રાટ, જેણે 60 વર્ષ રાજ કર્યું ગુજરાતીઓ ઉપર, એવા અમૃત ઘાયલ, એમને જ્યારે નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવતો હતો ત્યારે અમૃત દાદાની આયુષ્ય બહુ મોટી હતી, લગભગ 96 વર્ષની ઉંમર. બીજું, તમે બધા કદાચ જાણતા જ હશો કે દાદાને પીવાની ટેવ હતી, સ્ટેજ ઉપર પણ તેઓ પીતા. એક તો એમનો સ્વભાવ એકદમ જલદ હતો, પણ એ હાંફતા હતા ત્યારે બાપુએ બહુ સારું એક વિશેષણ આપ્યું હતું કે આમણે એના આયુષ્યનું મારણ કરી અને અમારો ગુજરાતીનો સાવજ અત્યારે હાંફી રહ્યો છે. એના આયુષ્યનું મારણ કર્યું છે અને અમારો ગુજરાતનો સાવજ અત્યારે હાંફી રહ્યો છે. એમ મોટા આયુષ્ય ભોગવી અને
ત્યારબાદ હું સ્ટેજ પર આમંત્રિત કરું છું પૂજ્ય ડૉક્ટર વિજયભાઈ એચ અગ્રાવત, પૂજ્ય વિનયકાંતભાઈ આર અગ્રાવત અને પૂજ્ય લાલદાસ મોહનદાસ કુબાવત. પૂજ્ય ડૉક્ટર વિજયભાઈ અગ્રાવત, પૂજ્ય વિનયકાંતભાઈ આર અગ્રાવત અને પૂજ્ય લાલદાસભાઈ મોહનદાસભાઈ કુબાવત. હું માનનીય શ્રી ભરતભાઈ સાધુને વિનંતી કરું કે તેઓ પોતાના વરદ હસ્તે આ ત્રણેય વડીલોને સન્માનિત કરે. ત્યારબાદ પૂજ્ય છોટાદાસ જાનકીદાસ રામાયણી, તેઓને વિનંતી કરું કે તેઓ મુખ્ય સ્ટેજ પર આવે. પૂજ્ય લાલદાસભાઈ માધવદાસ બાપુ કુબાવત અને પૂજ્ય છોટાદાસ જાનકીદાસ રામાયણી. કાહુન કો સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કરમ ભોગ સબ ભ્રાતા. 56 ભોગ તો બરાબર, તુલસી દલ ન પડે ત્યાં સુધી ઠાકોરજી સ્વીકારે નહીં. રામચરિત માનસના મંત્રો ન બોલ્યા ત્યાં સુધી આટલો કાર્યક્રમ અપૂર્ણ કહેવાય. માટે મંગલ ભવન અમંગલ હારી, દ્રવભૂષ દશરથ અજીર બિહારી. મંગલ ભવન મંગલ ભવન અમંગલ હારી, દ્રવભૂષ દશરથ અજીર બિહારી. મંગલ ભવન. ધન્યવાદ. આપ બધા રામ આનંદ ના સંતાનો છો એટલે આ મંત્ર બધાને આવડતો જ હોય, પરંતુ આ મંત્રની વિશેષતા શું છે એ સમજો. આ મંત્રની વિશેષતા શું છે? આમાં ઉલટા નામ જપત જગજાના વાલ્મીકી ભાઈઓ બ્રહ્મ સમાના. આમાં રામનું નામ ઊંધું છે. મંગલ ભવનમાં દ્રવસ દશ હજીર બિહારી મ ને ર. ચલો ઊંધું નામ જપશો તો ભલું થશે. જય સિયારામ. આપ બીજાને જીતવા પ્રયત્ન ન કરો. આત્માનમ સાધયત. આપને ભી આત્માન બંધુ. આત્મા એવ રીત્વા આત્મન બંધુ. આત્મા આત્મન સત્ય યનાત્મૈવ આત્મના જીતઃ. અનાત્મનસ્તુ શત્રુતે વર્તેત. આત્મે શત્રુવત. તમારા મનને જીતો તો તમે તમારા મિત્ર, અને જો તમે તમારા હૃદયને જીતીને શીખ્યા તો તમે તમારા શત્રુ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.